હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માજુમ અને વાતક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના માજુમ અને વાત્રક ડેમમાંથી બીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું. આ બે ડેમો જિલ્લાના મુખ્ય ડેમો છે. બંને ડેમોમાંથી હાલમાં શિયાળુ પાકમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. જો વાત કરીએ તો માજુમ ડેમમાંથી 20 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે વાત્રક ડેમમાં બે કેનાલો છે, જમણા કાંઠા અને ડાબા કાંઠા. આ બંનેમાં હાલમાં બીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. વાત્રક ડેમની જમણા કાંઠાની કેનાલમાં 60 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 90 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ વાત્રક ડેમમાંથી કુલ 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. માજુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના ખેડૂતોને સિંચાઈમાં લાભ મળશે, તો વાત્રક ડેમમાંથી પાણી છોડાતા બાયડ અને માલપુર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. અરવલ્લી જિલ્લાના માજુમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બંને ડેમમાંથી બીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં શિયાળુ પાક મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઘઉં, બટાકા, ચણા, વરિયાળી, શાકભાજી સહિત પાકોનું મોટું પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે આ બંને ડેમમાંથી પાણી છોડતા જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. હજારો ખેડૂતોને હજારો હેક્ટર વિસ્તારમાં ખેતીમાં સિંચાઈમાં આ પાણી ઉપયોગી થશે. દર વર્ષે માજુમ અને વાત્રક ડેમમાંથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો અને ડેમોમાં પાણીનો સંગ્રહ પણ સારો છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે આ પાણી છોડવામાં આવ્યું છે.